નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. 21 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો. સુરત પીસીબી પોલીસે ઝારખંડના ડોનના ઇલાકામાંથી આરોપીને ઝડપી પાડ્યો. સ્થાનિક પોલીસ સાથે આવવાનો ઇનકાર કરવા છતાં પોલીસે ટેમ્પો ભાડે લઈ વેશપલટો કરી ઝડપી પાડ્યો. જે કોલ માફિયા ઉપર ગેંગ ઓફ વાસેપુર ફિલ્મ બની છે તે ઝારખંડના વાસેપુરમાં ગેંગસ્ટરના ગઢમાંથી જ સુરત પીસીબી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા 19 વર્ષથી રહેતા 21 વર્ષ જૂના સુરતના હત્યાના આરોપીને પોલીસે જીવના જોખમે પકડી લાવી હતી. ઝારખંડના વાસેપુરમાં સ્થાનિક પોલીસ પણ રેડ કરવા જતી નથી ત્યારે સુરતની પોલીસ અહીં વેશપલટો કરી આરોપીના ગઢમાંથી ઊંચકી લાવી હતી. આરોપીને પકડવા માટે પોલીસે અહીં 7 દિવસ સુધી રિક્ષા ભાડે લઈ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી. એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ગુપચુપ ઊંચકી સીધી સુરત જ લઈ આવી હતી. મળતી માહિતી મુજબ સુરતની પીસીબી પોલીસને 21 વર્ષ જૂના હત્યાના આરોપીને પકડવામાં આખરે સફળતા હાથ લાગી છે. સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અંસારી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા પોલીસ અનેક પ્રયત્નો કરી રહી હતી પરંતુ હાથ આવ્યો ન હતો. આખરે પીસીબી પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી દબોચી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ફરાર અંતર્ગત હત્યાના કેસમાં 21 વર્ષથી ફરાર ઉમર અંસારીને પકડવા ડીસીબી અને પીસીબી સહિતની ટીમ વર્કઆઉટ કરી રહી હતી, જેમાં સુરત પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેની ટીમ છેલ્લા 3 થી 4 મહિનાથી આ આરોપીને પકડવા પર વર્કઆઉટ કરી રહી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને આરોપી ઉમર અંસારી તેના વતન ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પીસીબી પીઆઈ રાજેશ સુવેરા દ્વારા આ માહિતીને વર્કઆઉટ કરી આરોપીને પકડવા માટે અશોક લુણી સાથે 4 પોલીસકર્મીઓની એક ટીમ વાસેપુર મોકલી હતી. અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી ત્યારે અહીંની પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી અને આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી, કારણ કે આરોપી વાસેપુરમાં રહેમતગંજમાં રહેતો હતો. આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન પ્રિન્સ ખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું. અહીં કોઈ પણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ રેડ કરવાની હિંમત કરતી ન હતી. ઝારખંડના વાસેપુરમાં બની ચૂકેલા 2 રિયલ ડોન ઉપર પણ ગેંગ ઓફ વાસેપુર નામથી 2 ફિલ્મો બની ચૂકી છે, જેમાં અહીંના માફિયાઓના કારનામા અંગેનો માહોલ બતાવવામાં આવ્યો છે. ઉમર અંસારી પણ એ જ ગામમાં છેલ્લા 19 વર્ષથી રહેતો હતો. અશોક લુણી અને તેમની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની કોઈપણ પ્રકારની સૂચનાને અવગણી જીવના જોખમે આરોપીને પકડવા ત્યાં રોકાઈ ગઈ હતી. આરોપી અહીં ફાઇનાન્સનો ધંધો કરતો હતો, સાથે 10 કરતાં વધુ રિક્ષાઓનો માલિક હતો, જેથી તેને શોધવા પોલીસે પણ વેશપલટો કર્યો હતો. પોલીસ પોતે પણ સ્થાનિક રિક્ષા ચાલક બની ગઈ હતી. આ વિસ્તારમાં 1 અઠવાડિયા સુધી સવાર સાંજ રોજ રિક્ષાના ફેરા લગાવતી હતી. દરમિયાન એક સાંજે ઘરની બહાર વોક માટે આરોપી નીકળતા તેને દબોચી લીધો હતો અને તાત્કાલિક 1 પણ મિનિટનો સમય બગાડ્યા વગર બારોબાર સુરત તરફ દોટ મૂકી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત લાવી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2003માં ઉધના અમૃતનગરમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે મિત્ર મહેરાજ ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી અને મોહમ્મદ ઉમર ઉર્ફે ઉમર અબ્દુલ રસીદ અંસારી દ્વારા ભેગા મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને ઉધના હરિનગર 2 અમૃતનગર ખાતે લઈ જઈ દારૂ પીવડાવી તેને ગળાના ભાગે તથા કપાળના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. બાદમાં મરનારની ઓળખ ન થાય તે માટે તેના મોઢા ઉપર કપડું ઢાંકી તેને સળગાવી દઈ રૂમને બહારથી તાળું મારી આરોપીઓ પોતાના વતન ખાતે ભાગી ગયા હતા. આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ 2021માં મહેરાજને દબોચી લીધેલો, પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ઝારખંડના ધનબાદ જિલ્લામાં વાસેપુરમાં રહેતો હોવાની બાતમીને આધારે સુરત પીસીબી પોલીસની ટીમ ત્યાં પહોંચી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.